મિત્રો હાલ માની આરાધનાને ફક્ત એક જ દિવસની વાર છે ત્યારે આપણે આવી ગયા છીએ ઓસમ સ્કૂલની અંદર. અહીંયા ભાઈ ભવ્ય એવું નાના છોકરાઓને રમવાનું આખું આયોજન કરવામાં આવેલું છે. તો આપણી સાથે અહીંયાના ચેરમેન જોડાયેલા છે સુમન સર. તો સર સૌપ્રથમ તો આપનું હાર્દિક સ્વાગત છે આરબી ન્યૂઝમાં. થેન્ક યુ. આજનું અમારું આયોજન ન્યૂ ઓમ શાંતિ વિદ્યાલય માસૂમ વિદ્યાલય તમામ બાળકો માટે નવરાત્રિનું આયોજન કર્યું છે અને ખૂબ સારું પ્રોત્સાહિત ઇનામ આપવાના છીએ. અને આ અમારો કાર્યક્રમ 4 દિવસથી ચાલે છે. તેમાં તમામ પ્રકારની સંસ્થાઓ અહીંયા પાર્ટિસિપેટ થઈ અને આજે અમારો આ છેલ્લો દિવસ છે નવરાત્રિનો. આવતીકાલથી નવરાત્રિ ચાલુ થાય છે. બાળકોમાં ખૂબ સારો ઉત્સાહ વધે અને માની ભક્તિ કેવી રીતે થાય અને માની આરાધના કેવી રીતે થાય એ જાગૃત કરવા માટે પણ આ આયોજન કરવામાં આવ્યું છે. બરાબર. આ નાના બાળકોને રમતા જોઈને તમને કેવું લાગે છે? અરે બહુ જ આનંદ આવ્યો. ઉત્સાહ તમે જુઓ, એના મમ્મી પપ્પા સાથે 5 વાગ્યામાં આવી જાય છે અને એટલા બધા તૈયાર થાય છે અને ઉત્સાહથી રમે છે. આ આપણી સંસ્કૃતિને આમનામ ઉજાગર રાખશે અને આમનામ ધરોહર જાળવી રાખે એવી અમારી શુભેચ્છાઓ છે. બરાબર. આપણે આ નાના બાળકો માટે આપણે નવરાત્રી કેટલાક વર્ષથી કરીએ છીએ? અમે આ નવરાત્રી સ્કૂલમાં કોલેજમાં છેલ્લા 21 વર્ષથી સતત પ્રી નવરાત્રી એટલે નવરાત્રીના પહેલા દિવસોમાં અમે બાળકોને રમાડી દઈ. બહુ સારું બાળક કોમ્પિટિટિવ રમતું હોય તો એને પ્રેક્ટિસ પણ થઈ જાય અને મોટા ઇનામ માટે એ પણ આગળ વધી શકે. વાહ રે વાહ. તો આ 4 દિવસ તમે આ બાળકોને રમાડ્યા, 4 દિવસ તમારા માટે કેવા રહ્યા? અરે અમને બહુ આનંદ થયો. આટલા વાલી આટલા ઉત્સાહથી બાળકો રમે છે. અમને બહુ ખૂબ આનંદ થયો. અમારા શિક્ષકગણને પણ ખૂબ આનંદ છે. રોજે રોજ તમામ શિક્ષકો સંપૂર્ણ જવાબદારી સાથે નિભાવી અને આ બાળકોને પ્રોત્સાહિત કરે છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એ લોકોએ નવરાત્રીનું આયોજન કર્યું તો બાળકો કેવા ખૂબ જ મોજ મજા અને આનંદ સાથે અહીં રમી રહ્યા છે. તો બોલો શ્રી અંબે માત કી જય.